મારા વાલા પ્રિયો, ઈશુના નામે હું શુભેચ્છાઓ પાઠવું છું। ઉનાળાનો સમય આવે ત્યારે ગરમીની જે અસર હોય છે આપણે જાણીએ છીએ। તડકામાં થોડીવાર ચાલ્યા પછી તમે શું શોધશો? તમે છાંયો શોધશો। તડકાની ગરમીમાં છાયાનું મૂલ્ય જાણી શકાય છે। આવી રીતે કહેવત છે, તડકામાં જ્યારે તમે ચાલો છો તરત જ તમે છાંયો શોધતા હશો, અને જ્યારે તમને તે મળશે ત્યારે તમે ઊભા રહેશો અને ત્યારે એને ખૂબ ખુશ થશો અને તમને આરામ મળશે। તમારી મુશ્કેલીથી બદલાઈ જશે તેમ તમે જોશો। કેટલીક સમસ્યાઓ અને કેટલાક સંઘર્ષો આપણને સૂર્યની જેમ સળગાવતા રહે છે અને નબળા પાડે છે। જો આપણે વારંવાર તડકામાં ઊભા રહીશું તો નબળા પડી જઈશું। આપણું જે શરીર છે તે થાકી જશે, ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ આવશે। એ જ રીતે જ્યારે સમસ્યાઓ અને સંઘર્ષો આવે છે, આપણું શરીર, આપણો આત્મા તે નબળો પડી જાય છે અને તે પ્રભાવિત પણ થઈ જાય છે। આવી પરિસ્થિતિઓમાં શું કરવું જોઈએ? પ્રભુ જે વચન આપે છે તે આપણે જોઈશું। યશાયા 51:16 કલમ, મેં મારા હાથની છાયામાં તને ઢાંક્યો છે, આમ પ્રભુ કહે છે। મારો હાથ, પ્રભુનો હાથ, એક નાનો હાથ કેટલો છાયો આપશે આમ વિચારી રહ્યા છો? પ્રભુનો હાથ તે ખૂબ જ મોટો છે। તે પોતાના શક્તિશાળી હાથથી જે છાયો લાવે છે તે આપણને ગરમી અને સમસ્યાઓથી બચાવે છે, જેથી તેઓ આપણા ઉપર હુમલો કરી ન શકે। તે કેવા કાળજી રાખનાર પરમેશ્વર છે જુઓ। શું તમે નાના બાળકોને ઉપાડીને લઈ જાય છે તે જોયું છે? જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે જુઓ, તે બાળક પર અસર કરે છે। તેથી તેઓ બાળકને પોતાના હાથની છાયાના નીચે છુપાવી દેતા હોય છે। જો મારો હાથ ગરમીનો સામનો કરે તો કોઈ વાંધો નહીં, પરંતુ જ્યારે તેઓ નાના બાળકને પોતાના હાથથી ઢાંકશે, સૂર્યનો તાપ તે બાળક પર નહીં પડે, તેને છાયો મળશે, પછી તે શાંતિથી ત્યાં સૂઈ જશે। જ્યારે માતા હાથ છીનવી લેશે ત્યારે બાળકને ગરમી લાગશે। તેથી માતાનો જે હાથ છે તે બાળકને છાયો લાવે છે અને તેને કોઈ પણ નુકસાનથી બચાવે છે। તેવી જ રીતે પરમેશ્વર આપણા પિતા છે। તે આપણા પિતા અને માતા બંને જ છે। જ્યારે આપણે સમસ્યાઓ, સંઘર્ષો અને કષ્ટોથી કઠણ થઈએ છીએ, હું તમને મારા હાથની છાયાથી ઢાંકી રહ્યો છું, જેથી તેઓ તમને બિલકુલ પણ અસર ન કરે। આવી રીતે તે કહે છે। આ સમસ્યાઓ અને વેદનાઓ અને જે નુકસાન છે તે હુમલો કરશે નહીં, તે નબળા પાડશે નહીં। મેં તમને મારા હાથની છાયાથી ઢાંક્યા છે। તે કેવા અદ્ભુત પ્રભુ છે ને! તે કહે છે, મારા દીકરા, મારી દીકરી, તમે બધાથી ડરશો નહીં। જ્યારે તમે એવી પરિસ્થિતિમાં હોવ જ્યાં તમને સૂર્યનો તાપ લાગે છે, હું તમને મારા હાથની છાયાથી ઢાંકીશ અને તમને રક્ષણ પણ આપીશ। તેથી તમે નિરાશ થશો નહીં। તે કેટલો આનંદ છે ને પ્રભુને જોઈને કહો કે હે પ્રભુ, તમે આપેલા આ વચન માટે ધન્યવાદ। મારા જીવનની અંદર જે મને અસર કરે છે, અથવા જે પણ ગરમી છે, જે પણ સમસ્યા છે તે મને અસર ન કરે, તે માટે તમે તમારા હાથની છાયા મને આપો છો, તે બદલ ધન્યવાદ પ્રભુ। સમસ્યાઓ, સંઘર્ષો, દુઃખો અને સતાવણીનો હું સામનો કરું છું, ત્યારે હું તેનાથી પ્રભાવિત ન થાઉં, ત્યારે હું તેનાથી પડી ન જાઉં, તે માટે તમારા હાથની છાયા મને આપી છે, તે બદલ તમારી સ્તુતિ થાવ, સ્તુતિ થાવ। ઈશુના નામે પ્રાર્થના કરું છું। આમેન, આમેન। જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।